હાલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારા બધાનું વંદનાજી કિચનમાં. આજે હું લઈને આવી છું મંચુરિયમની રેસીપી. જો ગાઈસ, આ મંચુરિયમની રેસીપી ગમે તો નવા આવ્યા હોય સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં. બેલ આઇકન દબાવી રાખજો, એટલે કે અવનવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે. મંચુરિયમ બનાવવા માટે આપણે 1 કિલો કોબી લીધી છે. કોબીને આપણે એક સરખા 2 ભાગમાં કટ કરી લેશું. બે ભાગમાં આપણે કટ કરી અને આપણે જે આ વચ્ચેનો ભાગ આવે એ જાડો હોય છે, સડવામાં કેવરાવે એટલે આપણે આ રીતે એને કટ કરી અને કાઢી લેશું. બંને કોબીના ફાડામાંથી આપણે આ રીતનો કઠણ ભાગ જે આવે છે એ કાઢી લેશું. આપણે કોબીનું આ રીતનું કટિંગ કરી લેશું. આપણે કોબીને ખમણવાની નથી, એટલે આપણે આ રીતે મોટું મોટું કોબીનું કટિંગ કરી લેશું. જો ફ્રેન્ડ, આ રીતે મેં બધું કટિંગ કરી લીધું છે અને ચોથા ભાગની આપણે કોબી વધારી છે. કોબીને આપણે સાઈડમાં લઈ લેશું કટિંગ કરેલી. આ રીતનું આપણે મરચાં કટર લીધું છે, એમાં આપણે કોબીને કટરમાં કાઢી લેશું, એટલે સરસ એવું આપણું મોટું સીણ કોબીનું મળી જશે. આમાંથી તમારી પાસે મોટા વોલવાળી ખમણી હોય તો એમાં તમે ખમણી શકો છો ફ્રેન્ડ. હું આ રીતે મરચાં કટરમાં ક્રશ કરી લઈશ, એટલે સરસ એવું આપણે ખમણ મળી જશે. જો ફ્રેન્ડ, મરચાંના કટરમાં આપણે કાઢશું એટલે આ રીતનું આપણે જાડું ખમણ મળી જશે કોબીનું. આને આપણે એક વાસણમાં કાઢી લેશું. આ રીતનું જાડું હશે તો સરસ એવા મંચુરિયમના બોલ બનશે. મીઠું એડ કરી દેશું. મીઠું આપણે સરસ એવું મિક્સ કરી લેશું. 5 મિનિટ આપણે આને ઢાંકી અને રેસ્ટ આપીશું, એટલે આ કોબી બધું પાણી છોડી દેશે. 5 મિનિટ કેડે આપણે ચેક કરીશું. સરસ એવું કોબીએ પાણી છોડી દીધું છે. આ રીતે આપણે એક વાસણમાં કોબીનું બધું પાણી નિતારી લેશું. જો ગાઈસ, કેટલી ક્વોન્ટિટીમાં આપણે કોબીનું પાણી નીતરી રહ્યું છે. સરસ એવું આપણે કોબીનું પાણી બધું નિતારીને છૂટું છૂટું કરી લેશું સીણ આપણે. હવે મસાલા કરીશું. કોબીમાં આપણે પહેલા મીઠું નાખ્યું હતું, એટલે ધ્યાન રાખીને થોડું આપણે મીઠું એડ કરીશું. આપણે તીખાનો પાવડર છે એ એડ કરીશું. આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે એ એડ કરીશું. લીલા આપણે કટ કરેલા ધાણા એડ કરીશું. 1 ચમચી આપણે મંચુરિયમનો સોયા સોસ એડ કરીશું. ટમેટો કેચઅપ છે એ 1 ચમચી આપણે એડ કરીશું. 2 ચમચી આપણે કોર્નફ્લાવર લોટ એડ કરીશું. કોર્નફ્લાવર એટલે કે મકાઈનો જે લોટ આવે એ બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું. જો ફ્રેન્ડ, આપણે લોટ ઘટ્યો હતો એટલે 3 ચમચી આપણે ફરી એડ કરી અને મિક્સ કરી લેશું. જો ફ્રેન્ડ, સરસ એવું આપણે બધું મિક્સ કરી લીધું છે. ચમચીના મદદથી આપણે મીડિયમ સાઈઝના બોલ વાળી લેશું મંચુરિયમના. આ રીતે આપણે ચમચીના મદદથી બેટર લેશું, એટલે બધા બોલ એક સરખા વળે છે ફ્રેન્ડ. જો ફ્રેન્ડ, આ રીતે આપણે બધા બોલ વાળી લેશું. જો ફ્રેન્ડ, તમારો કિંમતી સમય બચાવી અને મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. બધા બોલ આપણે એડ કરી દેશું તેલમાં અને ફ્રાય કરી લેશું. ચમચીથી આપણે સરસ એવા બધા બોલને છૂટા છૂટા કરી લેશું, એટલે એકબીજાને ચીપકે નહીં અને તળીએ પણ ચીપકે નહીં. જો ફ્રેન્ડ, ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું. આપણે ધીમા ગેસે તળવાના છે, એટલે સરસ એવા આપણા તળાઈ જશે મંચુરિયમના બોલ. આ રીતે આપણે સરસ એવો ગોલ્ડન કલર થઈ ગયો છે. બહાર કાઢી લેશું બધા બોલ. જો ફ્રેન્ડ, આપણે ઈસ કડાઈમાં 2 ચમચી તેલ રેવા દીધું છે અને આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. એને આપણે સરસ એવી સાતળી લેશું.
પેસ્ટ સતળાઈ જાય એટલે આપણે ડુંગળી એડ કરીશું. હારે આપણે ઝીણું સુધારેલી કોબી એડ કરીશું. મરચાંને આપણે ગોળ રાઉન્ડ શેપમાં કટ કર્યા છે એ એડ કરીશું અને બધું આપણે મિક્સ કરી અને એને પણ આપણે 5 મિનિટ જેવું સાતળી લેશું. આ જે પેકેટમાં મંચુરિયમનો મસાલો આવે છે એ લીધો છે. એમાં આપણે ચીલી ફ્લેક્સ ને બધું મસાલો એડ કરેલો આવે છે. એમાં આપણે પાણી ઉમેરી અને પ્યોરી બનાવી લેશું. સરસ એવું કોબી અને ડુંગળી મરચાં આપણું સતળાઈ ગયું છે. હવે આપણે મંચુરિયમનો મસાલાની પ્યોરી એડ કરીશું. 1 ચમચી આપણે ટમેટો સોસ એડ કરીશું. એને પણ આપણે સરસ એવું બધું મિક્સ કરી લેશું. 1 ચમચી સોયા સોસ એડ કરીશું. અડધું ફાડું આપણે લીંબુનું નીસોવીશું. લીંબુની જગ્યાએ વિનેગર તમે પણ યુઝ કરી શકો છો. બધું આપણે મિક્સ કરી લેશું. ગ્રેવી બનાવવા માટે આપણે પાણી એડ કરીશું. જે ક્વોલિટીમાં તમારે ગ્રેવી રાખવી હોય એટલું તમે પાણી ઉમેરી શકો છો. બધું આપણે મિક્સ કરી લેશું. ગ્રેવીને ઘટ થવા માટે આપણે 1.5 ચમચી કોર્નફ્લોર લીધો છે. એમાં આપણે પાણી એડ કરી અને પેસ્ટ બનાવી લેશું. કોર્નફ્લાવરની પેસ્ટ એડ કરીશું. આ રીતે આપણે પેસ્ટ એડ કરીશું એટલે ગ્રેવી સરસ એવી ઘટ થઈ જશે. સરસ એવો આપણે પેસ્ટ મિક્સ કરી લેશું અને 2 મિનિટ ઉકળવા દેશું. 2 મિનિટ ઉકળી જાય એટલે આપણે મંચુરિયમના બોલ એડ કરીશું. એને પણ આપણે મિક્સ કરી અને 1 જ મિનિટ કૂક થવા દેશું. સરસ એવા આપણા મંચુરિયમના બોલ કૂક થઈ ગયા છે. નીચે ઉતારી એક બાઉલમાં સર્વ કરીશું. ઉપરથી લીલા ધાણા બારીક કટ કરેલા ઉમેરીશું. કટ કરેલા લીલા મરચાં એડ કરીશું ઉપર. તૈયાર છે આપણું ગ્રેવી વાળું મંચુરિયમ. હેલો ગાઈઝ, ફરી મળીશું નવો અંદાજ ને નવી રેસીપી સાથે.